વડોદરા જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ઝડપી કાબૂ મેળવ્યો। વડોદરા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શિવમ સ્ક્રેપ નામની કંપનીના ભંગારના ગોડાઉનમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ગોડાઉનમાં રાખવામાં આવેલા લોખંડનો ભંગાર તેમજ અન્ય કચરો આગની ઝપેટમાં આવી ગયો હતો, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી। ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને તે તપાસનો વિષય છે। ગોડાઉનમાં ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ હતી કે નહીં તે અંગે પૂછતાછ ફાયર અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક આગને કાબૂમાં લેવાની હતી ને હવે આગના કારણો તથા સુરક્ષા વ્યવસ્થાઓ અંગે તપાસ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કંટ્રોલથી આપણને જાણવા મળેલ 12:40 આપણને કોલ મળેલો કે આપણા ફાયર સ્ટેશનની એકદમ સામે બીસીસીઆઈની બાજુની અંદર આપણે કંપની છે શિવમ સ્ક્રેપ કરીને, ત્યાં બધો સ્ક્રેપનો ભંગાર છે। સ્ક્રેપની અંદર બધો લોખંડનો સામાનનો કચરો ભરાયેલો છે, એની અંદર આગ લાગેલ હતી। જીઆઈડીસીની 2 ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને કોલને અને ફાયરને એકદમ આપણે કંટ્રોલ કરેલ છે। સાહેબ, કઈ વસ્તુ શેના લીધે આગ લાગી એ તપાસનો વિષય છે। કોઈ જાનહાનિ કોઈ જાનહાનિ નથી, ખાલી અંદર બધો સ્ક્રેપ જ હતો, લોખંડના સ્ક્રેપની આગ લાગી હતી। જીઆઈડીસીમાંથી 2 ટીમ આવી ગઈ હતી ઘટના સ્થળે અને તરત જ આપણે કાબુ આગ નીકળી લીધી છે। કયા સ્ક્રેપનું ગોડાઉન છે કે લોખંડનો બધો સામાન અંદર ભરેલો છે। સાહેબ, અહીંયા આગળ જો ફાયર છે, આટલું બધું ગોડાઉન છે અને એમાં ફાયર સેફટી નથી, તો એની માટે કોઈ એક્શન લેવામાં આવશે? એ હવે પેલા આપણે આ કંટ્રોલ કરીએ પછી આપણે આગળનું તપાસનો વિષય બધું આપણે તપાસ કરીશું એના વિશે આપણે।